સુરત શહેરમાં નશાની ખેપ ચલાવતું એક મોટું કોકેન સિન્ડિકેટ પર્દાફાશ થયું છે, જેમાં મુખ્ય સૂત્રધાર તરીકે નાઇજીરિયન મહિલા કાલીનો ભેદ ખુલ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરેલી આ કાર્યવાહીમાં બે યુવાનો મિતેશ પાંડે અને ચેતન પરમારને પકડવામાં આવ્યા છે, જ્યારે નાઇજીરિયન મહિલા કાલી સહિત 3 આરોપી હજુ ફરાર છે। કોકેન ડીલના આ કેસમાં 8.490 ગ્રામ કોકેન, 3 મોબાઈલ ફોન, રોકડ રકમ અને યામાહા સ્કૂટર સહિત કુલ 11,50,020નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે નાઇજીરિયન મહિલા કાલી મુંબઈના વસઈ વિસ્તારમાં રહે છે અને તેણે સુરતના બંને યુવકોને કોકેન સપ્લાય કરતી હતી। કાલીએ કોકેન પહોંચાડવા માટે પોતાના સાથી રાજેશ પ્રસાદને સુરત મોકલ્યો હતો, જેની માધ્યમથી મિતેશ અને ચેતન સુધી કોકેન પહોંચાડવામાં આવતું હતું। આ બંને આરોપી સુરતના અડાજણ વિસ્તારમાં કોકેન વેચવાની તૈયારીમાં હતા, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે ઓમેગા હોસ્પિટલની બાંધકામ હેઠળની બિલ્ડિંગ પાસે રેડ કરીને બંનેને રંગે હાથ ઝડપી લીધા હતા। નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચ, સુરતની અલગ અલગ બ્રાન્ચો અને પોલીસ સ્ટેશન દ્વારા સતત નાર્કોટિક્સની વિરુદ્ધમાં નેસ્તનાબૂદ કરવા માટે એક સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। એમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને એમની ટીમને એક માહિતી મળી હતી કે કોકેન વેચવા માટે બે ઇસમો આવનાર છે, મિતેશ પાંડે અને ચેતન પરમાર, જે બાતમી આધારે મહાવીર હોસ્પિટલ પાસે વોચ ગોઠવવામાં આવેલી હતી પંચો સાથે। દરમિયાનમાં એક યામાહા એરોક્સ મોટરસાઇકલ ઉપર આ બંને આવતા એમને પકડી પાડવામાં આવ્યા અને એમના કબજામાંથી 9 ગ્રામ જેટલું કોકેન મળી આવ્યું છે। આ કોકેન બાબતે ક્યાંથી લાવ્યો અને શું કરવાનો હતો એ પૂછપરછ કરતાં યશ બુંદેલા નામના એક માણસ વધુ નામ ખોલેલું હતું કે મિતેશ પાંડે અને ચેતન પરમાર, આ યશ બુંદેલા ત્રણેય ભેગા થઈ મુંબઈથી આ ડ્રગ્સ મંગાવી કોકેન અહીંયા અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા 6 માસથી વેચે છે। આનું વેચવાનો ભાવ 1 ગ્રામનો 10,000 રૂપિયાથી વધુના ભાવથી આ લોકો વેચતા હોય છે। આગળમાં આમાં પણ એક નાઇજીરિયન લેડી અને એક બીજા માણસનું નામ ખુલ્યું છે અને તપાસ આ બાબતમાં ચાલુ છે। નાઇજીરિયન લેડી કોણ છે સર? ક્યારથી આ લોકો સંપર્કમાં? 6-1 માસથી એની સાથે સંપર્કમાં છે। સર, કોકેન ક્યાંથી લાવ્યા હતા? સુરતમાં ક્યાં ડિલિવરી માટે જવાના? કોકેન છે એ મુંબઈથી આવેલું હતું અને અલગ અલગ લોકો જે એના રેગ્યુલર કસ્ટમર હશે એમને એ છૂટક 6 માસથી આ લોકો ધંધો કરે છે, એમને આઈડેન્ટિફાઈ કરી અને એમને પણ ઓળખવામાં આવશે। આરોપીનો બેકગ્રાઉન્ડ શું? આરોપી અગાઉ 2020માં ચરસના કેસમાં પકડાયેલો છે, જે મેઇન મિતેશ પાંડે છે એ 2020માં 472 ગ્રામ ચરસ સાથે પૂણા પોલીસ સ્ટેશનમાં અરેસ્ટ થયેલો છે। સર, આ નાઇજીરિયન લેડી સાથે કઈ રીતે સંપર્કમાં રહેતા હતા? કઈ રીતે લાવ્યા? એ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, એટલે આ સ્ટેજમાં એ બાબતને એમ નહીં કહીએ। સર, જે વોન્ટેડ આરોપી છે એ કોણ છે? એક નાઇજીરિયન લેડી છે અને બીજા એક માણસનું નામ ખુલ્યું છે, એ બાબતમાં તપાસ ચાલી રહી છે। નાઇજીરિયન લેડીનું નામ શું છે? ક્યાં મુંબઈમાં રહે છે? વિસ્તારને એ પોલીસના ધ્યાનમાં છે, એનું નામ કાલી છે અને તપાસ એની બાબતમાં જ કરી રહ્યા છીએ।